આપણે કેવા હોશિયાર બન્યા કે 40 રૂપિયાનું લીટર, 50 રૂપિયાનું લીટર, 70 રૂપિયાનું લીટર અને 100 રૂપિયાના કિલો શાકભાજી ન બગડે. બાણા જો કેવો હોશિયાર બન્યો છે કે 100 રૂપિયાના શાકભાજી ન બગડે એની માણાએ વ્યવસ્થા કરી. અબજો રૂપિયા દેતા પોતાના છોકરા ન બગડે એની કોઈ વ્યવસ્થા નથી કરી મારા વાલા, કે પોતાના છોકરા ન બગડે એની વ્યવસ્થા. વિચાર કરો, શાકભાજી મોંઘા કે આપણું સંતાન મોંઘું? મોંઘું શું? વજન કેનો વધારે? શાકભાજીનો કે આપણા સંતાનો? ને આપણા સંતાનો. પણ આપણે મોટા મૂર્ખ છીએ, એની કોઈ વ્યવસ્થા નથી કરી કે આપણા છોકરાઓ ન બગડે. આપણે એમ જ વિચારીએ કે હું મારા છોકરાને આપતો જાઉં તો મારો છોકરો સુખી થઈ જશો. તો યાદ રાખજો, તમારા જેવું અહિત તમે જેટલું આપીને જવાનો વિચાર કરો છો એટલા અહિત, અથવા એમ કહું એના જીવનમાં એનાથી ખરાબ બીજું કંઈ હોઈ ન શકે. તમારા સંતાનના જીવનમાં એનાથી મોટું કંઈ ન હોઈ શકે. એ ખરાબ સ્થિતિ છે, સારી નથી. આપણે જો એવું વિચારતા હોય કે હું બધું આપીને જાઉં તો આપણે મહામૂર્ખ છીએ, છોકરાને બનાવીએ છીએ.